મને નહોતી ખબર કે મસ્તી કરવી મને આટલી બધી ભારે પડશે। જય દ્વારકાધીશ અને જય શ્રી રામ। 120 દિવસ આગાની સાથે लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? અમાર ચિંતન પાને અને પપ્પા બદામું ભાંગે છે। હવે એની બેની લપ પૂરી નથી થતી, મેં મારી ગાડી કાઢીને આવી જોશી તો ગેરેજ અને હવારમાં ધોઈ નાખ્યું પીળા કલરનું જેસીબી અને પછી ધોઈ નાખ્યું હારવાર મહેન્દ્રા બોલેરો અને આવી ગયા બબલા વાળા ફોલોવર। અને આજ તો ભાઈબંધ આવી ગયા આપણે મદદ કરાવવા। મારી પાસે બેઠેલો ભાઈબંધ તો રહી જ कैसे कैसे लोग रहते हैं यार यहाँ मेरे को जाना पड़ेगा। અને આજ તો હું હોય કોને ખબર ફોલોવર ઉપર ફોલોવર બાકાજી કી બોલાવે। हमारे यहाँ ऐसा ही होता है। પછી તો બપોરના 2 વાગે આવી જાઉં ગળસવા ગળસીન બારો આવ્યો ને કાત આવી ગયું છે ધોળા કલરનું ડમ્પર ધોવા આવી ગયા પાછા ફોલોવર। પછી તો હરક ફદડો થઈને ચડી ગયો ડમ્પર માથે, ડમ્પર ઉપર દેખાય કાક આવું કાક વ્યૂ એટલે આ બે ભેગા થઈ ગયા ને હેલો હાય કે છે પણ એ તો ભક્તિના ગીત ચાલુ છે। સમય બની સમજાવો છો હવે બાવળિયા સડી તો જા પણ ઉતરશે કેમ? पावड़िया हाँ भुआजी हलवाया हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर। એ જો બેઠી કઠણા દિવાળી ઉપર ભાંગી જો મારો પગ। હવે પગની ઉપાધિમાં પગને હારેલે નીકળી જો ગામમાં જવા માટે અને આવો ટ્રાફિક નો નજારો ક્યારેક જ જોવા મળે મિત્રો। હવે ઈ જે હોય હું પેલા ચા પી લઉં। એમ તો હારવા નાના કાકા દાદા ના છોકરા હતા ધોરાવા અને હાંજે રહી જઈને આવી ગયો સૌનો સગો તગો ધવાની ધોતા હતા મોટભાઈ એ તે હારું હાલો ડાયરા એટલે હવે કાલે ના વ્લોગ માં મળીશું। જય માતાજી।